નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના શેરગઢ ગામના સુબેદાર ભારતીય સેનામાં 28 વર્ષ સેવા આપી નિવૃત્ત થતા કરાયું ભવ્ય સ્વાગત. સમગ્ર વાત કરીએ તો કેશોદના શેરગઢ ગામના વતની અને સુબેદાર વાબરિયા સમજુભાઈ હમીરભાઈ ભારતીય સેનામાં છેલ્લા 28 વર્ષ સુધી વિવિધ રાજ્યોમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર દેશની માતૃભૂમિની રક્ષા કરી નિવૃત્ત થતા પરત માદરે વતન ફરતા કેશોદ રેલવે સ્ટેશન પર શેરગઢ ગામના લોકો દ્વારા ગૌરવભેર સ્વાગત કર્યું હતું. કેશોદ રેલવે સ્ટેશનથી શેરગઢ ગામ સુધી ડીજેના તાલે ખુલ્લી જીપમાં સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરિયાનું માદરે વતન ખાતે રાષ્ટ્રભક્તિ ભર્યા વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદના શેરગઢ ગામના સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરિયા ભારતીય સેનામાં 11 માર્ચ 1996 ફોર ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર તરીકે ભરતી થયા હતા. ત્યારબાદ ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ સેવા બજાવી હતી, જેમાં જમ્મુ કાશ્મીરમાં 2 વખત, આસામ, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અલગ અલગ સ્થળોએ સેવા બદલ સન્માનિત કરી મેડલ મેળવ્યા હતા. જેમાં આઝાદીના 50 અને 75 વર્ષ, ઓપરેશનના પરાક્રમ, ઓપી રક્ષક અને ઓપી રહેનો તેમજ જમ્મુ કાશ્મીરને લોંગ સર્વિસ લેવા મેડલ મળેલ છે. તેમજ સન 2008માં ઓટોમોબાઈલ એન્જિનિયરમાં માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ 2015માં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા જુનિયર કમિશનર ઓફિસર તરીકે નિયુક્ત થઈ હતી અને ઓગસ્ટ 2020માં સેનામાં સુબેદાર તરીકે નિયુક્તિ થઈ હતી. ભારતીય સેનામાં 28 વર્ષ સેવા દરમિયાન મળેલા સર્ટિફિકેટ જેવા કે સર્ટિફિકેટ ઓફ ગ્રેજ્યુએશન તેમજ સહિતના વિવિધ સર્ટિફિકેટો મેળવેલ છે. કેશોદના શેરગઢ ગામના સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરિયા માતૃભૂમિની રક્ષા કરી માદરે વતન શેરગઢની ભૂમિ પર પહોંચતા બાબરિયા પરિવાર અને મૈયારા ક્ષત્રિય સમાજને ગૌરવ અપાવ્યું હતું. ત્યારે ગામવાસીઓની છાતી ગદગદ ફૂલી ઉઠી હતી. ફૂલહાર પહેરાવી લાગણીસભર વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકામાં વસતા મૈયારા ક્ષત્રિય સમાજના સંખ્યાબંધ યુવાનો ભારતીય સેનામાં જોડાયા હતા. માતૃભૂમિની રક્ષા કાજે ઉત્કૃષ્ટ કામગીરી કરી મૈયારા ક્ષત્રિય સમાજ ઉપરાંત કેશોદ તાલુકાને પણ ગૌરવ અપાવે છે. સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરિયા 28 વર્ષ સુધી ભારતીય સેનામાં ફરજ બજાવી માદરે વતન શેરગઢ આવી પરિવારજનો, સગા સંબંધીઓ સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ સર્જાયું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ. जय हिंद। मैं सूबेदार बाबरिया समझूभाई हमीरभाई आज 28 साल सेना के अंदर सर्विस पूरी करके अपने गांव शेरगढ़ लौटा हूं। इस अवसर पर मैं भारतीय सेना और कोर ऑफ इलेक्ट्रॉनिक एंड मैकेनिकल इंजीनियर का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूं, जिन्होंने मुझे 28 साल गौरवपूर्ण सेवा करने का अवसर प्रदान किया और जो सेना ने मुझे इज्जत, रुतबा और मोहब्बत, प्यार मोहब्बत दिया है, उसका मैं सदैव आभारी रहूँगा। आज के दिन इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से मैं देश के उन तमाम युवाओं को भी आग्रह करता हूँ जो सेना में अपना भविष्य और अपना सपना लेकर आते हैं, उनको सुधारने का बहुत ही सुनहरा मौका भारतीय सेना दे रही है। आज के दिन इस रिटायरमेंट के दिन मैं अपने पूरे ज्ञाति बंधु, अपनी माताओं बहनों का भी शुक्रिया और अभिवादन करता हूं, जिन्होंने मुझे इस रिटायरमेंट के दिन इतनी बड़ी संख्या में आके रेलवे स्टेशन पे केशोद, जूनागढ़ सभी भाइयों ने मुझे जो सम्मान, प्यार, इज्जत दिया, उनका भी मैं शुक्रिया अभिवादन करता हूं। जय हिंद, जय भारत।